વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની વાત કરવાના છીએ, એટલે કે ઇલાસ્ટિક પોટેન્શિયલ ઇન સ્ટ્રેચ્ડ વાયર. ઓકે, જે આપણે તાર અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા એમાં સ્થિતિસ્થાપકતા વિશે વાત કરી છે, બરોબર? ઓકે, તો આગળના જે પણ આપણા ટોપિક્સ પતી ગયા છે એના એકોર્ડિંગ આપણે આજે જે વાત કરવાના છીએ એ આપણે માનો કે કોઈ તાર જે છે એને ખેંચવામાં આવે છે તો એની અંદર સ્થિતિ ઉર્જા કેટલી હોય છે અથવા કેટલી ઉદ્ભવે છે અને કઈ રીતના ઉદ્ભવે છે એના વિશે થોડી માહિતી લેવાની છે, એના વિશે આપણે ભણવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચલો, આપણે સ્થિતિ ઉર્જા કાર્ય ઉર્જામાં આપણે ભણી ચૂક્યા. કાર્ય ઉર્જા અને પાવર જે આપણું ચેપ્ટર હતું એમાં આપણે ભણી ચૂક્યા કે ભાઈ સ્થિતિ ઉર્જા શું છે, બરોબર ને? અને સ્થિતિ ઉર્જા વિશેના સમીકરણો પણ આપણે તારવી લીધા છે. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે એ પણ આપણે તારવી લીધું છે, બરોબર કે નહીં? ઓકે, તો આ બધું ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. હવે આજે વાત કરવાના છીએ તો કે ભાઈ કોઈ પણ તાર છે અને એ તારની અંદર કેટલી સ્થિતિ, માનો કે એને ખેંચવામાં આવે એને એક સાઈડ આપણે દ્રઢ આધાર સાથે જોડી દેવામાં આવે અને બીજા છેડાને ખેંચવામાં આવે તો એની અંદર જે સ્ટ્રેચિંગ એટલે કે જે આપણે સ્ટ્રેચિંગ કરીએ છીએ એટલે કે એની અંદર જે ખેંચાણ કરીએ છીએ એના લીધે એની અંદર ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા. કઈ સ્થિતિ ઉર્જા? તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, બરોબર ને? ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી ઇન સ્ટ્રેચ્ડ વાયર. ઓકે, તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. ક્લિયર? ચલો, તો અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એના ઉપરથી આપણે આ સ્ટાર્ટ કરીએ. એના પહેલાં મેં તમને જે ભણાવી દીધું છે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, પ્રતિબળ, વિકૃતિ, આ બધું શું છે એ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. યંગ્સ મોડ્યુલસ શું છે એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો એ થોડી માહિતી જે છે એ આપણે જે ભણી ગયા છીએ એને ફરીથી હું રિવિઝન કરાવી દઉં છું. જુઓ, આપણે શું ભણ્યા હતા કે માનો કોઈ મારી પાસે એક તાર છે, બરોબર? કોઈ મારી પાસે એક તાર છે જેની લંબાઈ તમને કેટલી આપી દીધી છે? L આપી દીધી છે, બરોબર? અને હવે આ તાર પર હું કંઈક બાહ્ય બળ લગાવું છું. આ તાર પર જ્યારે શું લગાવવામાં આવે છે? બાહ્ય બળ F લગાવવામાં આવે છે. ત્યારે એની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે જેને આપણે પુનઃસ્થાપક બળ કહેતા હતા. જ્યારે હું બાહ્ય બળ લગાવું છું તો એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે છે? પુનઃસ્થાપક બળ લાગે છે. અને સંતુલિત અવસ્થામાં F કોના બરાબર થઈ જાય છે? F આરના બરાબર થઈ જાય છે. મતલબ આપણે જ્યારે તારને ખેંચવાનું સ્ટાર્ટ કરશું તો એ તરત ખેંચાઈ નહીં જાય, જેમ આપણે પદાર્થ ગતિ કરે એમ તરત ગતિ મતલબ એ ખેંચાઈ જશે નહીં. બહુ જ ધીમે ધીમે. યસ, આપણે ક્યાં હતા? મેં અહીંયા લગાવી દીધો છે ને હવે તમે જ્યારે તારને નીચેથી કંઈક બળ લગાવો છો, બાહ્ય બળ લગાવો છો, ત્યારે તાર અચાનક એ જે છે એની લંબાઈમાં વધારો થઈ જતો નથી. બહુ જ ધીમે ધીમે એના લંબાઈમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. એટલે કે અહીંયા કન્ડિશન કેવી છે? સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ છે, સ્થિત સંતુલિત અવસ્થા હોવાના કારણે અહીંયા આ બાહ્ય બળ કોના બરાબર થઈ જાય છે? પુનઃસ્થાપક બળના બરાબર થઈ જાય છે. અને આપણે બળ લગાવતા ગયા તો એમાં શું થાય છે કે એની લંબાઈ, તાર જે છે એની લંબાઈમાં શું થતું જાય છે? વધારો થતો જાય છે. અને માનો કે પહેલાં જે લંબાઈ આપણી L હતી, હવે નવી લંબાઈ જે થશે એમાં પ્લસ ડેલ્ટા L થઈ જશે. ઓકે, મતલબ હવેની જે ટોટલ લંબાઈ થશે એ L પ્લસ ડેલ્ટા L જોવા મળશે, બરોબર ને? બળ લગાવવાના કારણે એની લંબાઈમાં વધારો થાય છે. અને આ જે વધારો થાય છે એ આપણે જોયું હતું તો કે ભાઈ યંગ્સ મોડ્યુલસ શું કહે છે? યંગ મોડ્યુલસનો ફોર્મ્યુલા શું હતો? તો કે ભાઈ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, બરોબર કે નહીં? અચ્છા, તો આ જે સમીકરણ મળે છે આપણને પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, એને આપણે રીઅરેન્જ કરીએ અથવા એની અંદર મૂલ્ય મૂકીએ તો પ્રતિબળ આપણી પાસે ફોર્મ્યુલા શું હતું? F/A. અને વિકૃતિ શું? તો ડેલ્ટા L. અહીંયા આપણે યંગ્સ મોડ્યુલસ લીધો છે એટલે સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ આવી જશે, બરોબર ને? ડેલ્ટા L/L થઈ જશે. ઓકે, ઓલરેડી મેં ભણાવી દીધું છે તમને. તો આ થઈ જશે FL/A ડેલ્ટા L.
બરોબર કે નહીં? આ એક સમીકરણ આપણને મળ્યું હતું અને આ સમીકરણ ઉપરથી આપણે આ જગ્યા પર લાગતું બળ એટલે કે મારે માનો કે આ ડેલ્ટા એલ જેટલો આ જે સળિયો છે આ સળિયાનો ડેલ્ટા એલ જેટલો જો મારે વધારો કરવો હોય તો મારે એના ઉપર કેટલું બળ લગાવવું પડશે. તો એ બળ આપણને કઈ રીતના મળ્યું હતું? આ સબ્જેક્ટ કરી દો હે ને, આને કરતા કરી દો. એફ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું હતું? તો એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ ડેલ્ટા એલ બાય એલ મળ્યું હતું. બરોબર કે નહીં? તો આ સમીકરણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા. ઓકે, અહીંયા સુધી આપણે ઓલરેડી ભણી ચૂક્યા. હવે મારે મેં કેમ અત્યારે તમને રિવિઝન આને લીધું? તો એક પોઈન્ટ જે સમજાવવો છે મારે, બહુ જ મહત્વનો પોઈન્ટ છે, એ તમને સમજાવવો છે. જુઓ, આના ઉપરથી આપણને શું ખબર પડે? જો તાર સ્ટીલનો હોય તો યંગ મોડ્યુલસ, લંબાઈ એની એલ કેવી અચળ, આડછેદ ક્ષેત્રફળ પણ અહીંયા કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. આપણે પોઈઝન્સ રેશિયો છે એને અત્યારે કન્સિડર કરવાનો નથી. તો આ જો તમારું અચળ હોય તો એફ કોના સમપ્રમાણમાં થઈ જશે? ડેલ્ટા એલના સમપ્રમાણમાં થઈ જશે. ડેલ્ટા એલના સમપ્રમાણમાં. એનો મતલબ શું થયો કે જેમ જેમ ડેલ્ટા એલનું મૂલ્ય વધે છે, જેમ ડેલ્ટા એલ એટલે કે એની જે લંબાઈમાં ફેરફાર થાય છે ને એનું મૂલ્ય જેમ વધે છે એમ આપણે જે અહીંયા બાહ્ય બળ જે લગાવી રહ્યા છીએ એ બાહ્ય બળનું મૂલ્ય પણ મારે શું કરવું પડશે? વધારવું પડશે. સ્પ્રિંગની વાત કરીએ, સ્પ્રિંગમાં આપણે ભણ્યા કે જેમ સ્પ્રિંગને ખેંચતા જઈએ તો સ્પ્રિંગ બળ શું હતું? એફ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એક્સ અથવા એફ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ એફએસ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ આપણે ભણી ચૂક્યા. ઓકે, હવે આમાં જેમ એક્સનું મૂલ્ય વધતું જાય છે એમ સ્પ્રિંગ બળ જે છે એ પણ શું થતું જતું હતું? વધતું જતું હતું. બરોબર કે નહીં? તો સિમ્પલ આ જ કન્સેપ્ટને અહીંયા આપણે એપ્લાય કરશું. તો અહીંયા જોઈ શકો તમે કે જેમ લંબાઈનો વધારો થાય છે એમ શું થાય છે? અહીંયા બળનું મૂલ્ય પણ શું થાય છે? વધતું જાય છે. બળનું મૂલ્ય પણ વધતું જાય એટલે કે તમે જ્યારે કોઈ પણ તારને ખેંચો છો તો માનો કે શરૂઆતમાં બહુ જ નાનું આપણે ખેંચાણ કર્યું ત્યારે એના ઉપર આપણે જે બળ લગાવીએ છીએ એનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. પણ એના પછી જેમ એની ડેલ્ટા એલમાં જેમ વધારો થશે એમ આપણે અહીંયા જે બળ લગાવીએ છીએ એના મૂલ્યમાં પણ શું થતું જાય છે? વધારો થતો જાય છે. એનો મતલબ એમ થયો કે જેટલું મારે માનો કે એની અંદર લંબાઈમાં જે ફેરફાર થાય છે એમ જેટલો વધતો જશે એમ એના બળમાં પણ મારે શું કરવું પડશે? વધારો કરવો પડશે. બળ વધુ એનો મતલબ કે એનું પુનઃસ્થાપક બળ પણ કેવું થતું જશે? વધતું જશે. ક્લિયર? ઓકે, જો હું આના ઉપર કોઈ વિરૂપક બળ લગાવું, બાહ્ય બળ હે ને, વિરૂપક બળ લગાવું છું તો એની અંદર એના જેટલું જ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. હવે આ બળ જે છે એ મેં તમને સમજાવ્યું કે કોના પર આધાર રાખે છે? ડેલ્ટા એલ પર. જેમ એ સળિયાની કે તારની લંબાઈમાં વધારો થતો જશે એમ આપણે જે અહીંયાથી બાહ્ય બળનું મૂલ્ય પણ વધારતા જશું. બરોબર ને? હવે બાહ્ય બળનું મૂલ્ય વધે છે તો ઓબ્વિયસલી પુનઃસ્થાપક બળ પણ વધતું જશે. આપણે અહીંયા કઈ કન્ડિશન લીધી છે? સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ એટલે કે સ્થિર સંતુલિત અવસ્થા લીધેલી છે. બરોબર ને? આ બહુ જ ધીમે વધારો થાય છે એટલા માટે આપણે એને સ્થિર સંતુલિત અવસ્થામાં કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આના પરથી આપણે લખી શકીએ કે જેમ બળ થશે. ઓકે, જો ભાઈ વસ્તુને સમજ્યા. જેમ હું એના પર બળ લગાવું છું તો એની લંબાઈમાં શું થાય છે? ફેરફાર થાય છે. લંબાઈમાં શું થાય છે? અહીંયા વધારો એટલે કે ડેલ્ટા એલનું મૂલ્ય અહીંયા બદલાય છે એટલે કે ડેલ્ટા એલનું મૂલ્ય વધે છે. હવે ડેલ્ટા એલનું મૂલ્ય વધશે તો એના ઉપર જે લાગતું બળ જે છે એના પર લાગતું જે બળ છે એ પણ શું થતું જશે? વધતું જશે. એનો મતલબ શું થયો કે જેમ લંબાઈમાં વધારો થાય એમ બળ વધતું જાય. હવે બળ અહીંયા કેવું છે? ચલ બળ થઈ જશે હે ને? જો એક ભૌતિક રાશિના કારણે બીજી ભૌતિક રાશિ વધતી હોય એનો મતલબ શું થયો કે એ ભૌતિક રાશિ એના પર આધાર રાખે છે અને એ ભૌતિક રાશિ કેવી ભૌતિક રાશિ? ચલ ભૌતિક રાશિ છે. તો અહીંયા પણ બળ જે છે એ કયું બળ થઈ જશે? ચલ બળ થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, અહીંયા સુધી કોઈ ડાઉટ નથી ને? અચ્છા, હવે આજે જો એક અહીંયા ચલ બળ હું લખું છું એનો મતલબ કે અહીંયા આપણે જે બાહ્ય બળ લગાવીએ છીએ એ બળ કોના બરાબર છે? પુનઃસ્થાપક બળના બરાબર જ છે એવું માનીને તમારે ચાલવાનું છે. તો બળ લખું તો તમારે શું બળ
જેટલું લગાવશો એટલું ને એટલું પુનઃસ્થાપક બળ સળિયા દ્વારા લાગશે. એટલે કે હું અહીંયા જો બળને વધારીશ તો એટલું ને એટલું સળિયો જે છે એ પોતાનું પુનઃસ્થાપક બળને વધારશે. ખબર પડી? ઓકે, ચલો હવે આપણે આગળ વાત કરીએ. તમે ધ્યાનથી જો આ થિયરી એકદમ મસ્ત રીતે મારે કરાવવાની છે એટલે તમે થોડું ધ્યાનથી અહીંયા તમે પહેલાં ધ્યાન રાખજો અને પછી તમે નોટ ડાઉન કરજો. ઓકે, ચલો હવે આ ચળ આપણે કાર્ય ઉર્જા જે ભણી ચૂક્યા હે ને, કાર્ય ઉર્જા અને પાવર, એમાં આપણે જોયું હતું કે ચલ બળ દ્વારા થતું કાર્ય. આપણે અહીંયા શું શોધવાનું છે? તો આ જ્યારે સળિયાને હું કંઈક બળ લગાવીને નીચેની તરફ ખેંચું છું ત્યારે એની અંદર કંઈક ઉર્જા ઉદ્ભવે છે. હવે એ ઉર્જા સ્થિતિ ઉર્જા અંદર મતલબ એના દ્વારા સ્થિતિ ઉર્જા એની અંદર ઉદ્ભવે છે. બરોબર? તો ખેંચાયેલા તારમાં ઉદ્ભવતી જે સ્થિતિ ઉર્જા છે એ મારે શોધવી હોય તો હું જે બળ લગાવું છું એના એ કોના બરાબર થઈ જશે? પુનઃસ્થાપક બળના બરાબર થશે. અને એના દ્વારા થતું જે કાર્ય છે એ શું થઈ જશે? ઉર્જા થઈ જશે. બરોબર કે નહીં? તો હવે અહીંયા હું જે બળ લગાવું એ કયું બળ છે? તો ચલ બળ છે. તો ચલ બળ દ્વારા થતું કાર્ય આપણને કેટલું મળશે? ચલ બળ દ્વારા થતું કાર્ય આપણને કઈ રીતના મળે? જુઓ ભાઈ, કાર્ય શોધવું હોય તો આપણે આવી રીતના કરી શકીએ. શું? હું આ સમીકરણ પરથી મારે ઉર્જાનું સમીકરણ મેળવવું હોય તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા થાય? એફ શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતર અહીંયા કેટલું થયું? તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એલ. તો શું હું આવી રીતના લખી શકું? આવી રીતના તમે ડાયરેક્ટ લખી શકો નહીં. આ ખોટું પડશે. કેમ ખોટું પડશે? કેમ કે અહીંયા બળ કેવું છે? ચલ બળ છે. અને ચલ બળ દ્વારા થતું કાર્ય જે છે એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. કયા ચેપ્ટરમાં? તો કાર્ય ઉર્જા અને પાવરમાં. ને એમાં શું હતું કે ચલ બળ દ્વારા થતું કાર્ય હે ને, તેથી ચલ બળ દ્વારા થતું કાર્ય એ કેટલું થશે? તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ટુ dx. આ થશે ચલ બળ દ્વારા થતું કાર્ય. બરોબર? ચલ બળ દ્વારા થતું કાર્ય કેટલું મળશે આપણને? વેરી ગુડ, ઇન્ટિગ્રેશન F ઇન્ટુ dx. ઓકે, અહીંયા સુધી તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અચ્છા, હવે વાત કરીએ આગળની. અને આ જે કાર્ય છે, આ કાર્ય જે છે એ શું થઈ જશે? તો કે કાર્ય જે છે એ પદાર્થમાં ઉર્જાના સ્વરૂપે મતલબ જે આ કાર્ય છે હે ને, ચલ બળ દ્વારા થતું જે કાર્ય છે, એટલે ચલ બળ એટલે અહીંયા કયું બળ? અહીંયા આપણે જે બાહ્ય બળ લગાવીએ છીએ એટલું ને એટલું પુનઃસ્થાપક બળ થશે. એટલે આપણે બાહ્ય બળ જે છે એનું મૂલ્ય અને પુનઃસ્થાપક બળનું મૂલ્ય કેવું થશે? સરખું થશે. બરોબર? અને એક બીજો પોઈન્ટ કહી દઉં કે આ પુનઃસ્થાપક બળ જે અહીંયા અંદરની તરફ જે લાગે છે એનું મૂલ્ય, એટલે કે આ બંને પુનઃસ્થાપક બળ FR અને નીચેની તરફ F, આ બંને એકબીજાના કેવા છે? વિરુદ્ધ છે. માનો કે હું F ને નીચેની તરફ લગાવું છું તો FR એના ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે નેગેટિવ થશે. મૂલ્ય સરખા થશે પણ ડાયરેક્શન્સની જો આપણે વાત કરીએ તો એ નેગેટિવ થશે. બરોબર ને? નેગેટિવ એટલે કે એની ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં. બરોબર? ક્લિયર? ઓકે, તો આપણે જે બળ લગાવીએ છીએ એ પુનઃસ્થાપિત બળની કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. તો કાર્ય જે છે એ વિરુદ્ધ દિશામાં થશે. બરોબર ને? આપણે બાહ્ય બળ લગાવીએ છીએ તો એની વિરુદ્ધ દિશામાં કાર્ય થશે. ઓકે, અને એ પોઈન્ટ તમે ખાલી સમજી લો કે અહીંયા જે કાર્ય થાય છે એટલે કે હું જે પુનઃસ્થાપક બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં બળ લગાવીશ એટલું ને એટલું. ખબર પડે કે વિરુદ્ધ દિશામાં જેટલું બળ લગાવીશ એટલું પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે. અને એના દ્વારા જે થતું કાર્ય છે એ આપણે અહીંયા શોધવાનું છે. બરોબર કે નહીં? તો ચલ બળ દ્વારા થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ dx થશે. ક્લિયર? અચ્છા, અહીંયા સુધી ક્લિયર છે ને? તો પહેલાં તમે આટલી ફિગર બનાવી દો. આ ફિગર તમે બનાવવી હોય તો બનાવો, નહીં તો ચાલશે. હું એક બીજી ફિગર તમને બનાવી આપું છું જે આપણને આખું ડેરિવેશનમાં મદદ કરશે. ઓકે, પહેલાં તમે જલ્દીથી આટલું લખી નાખો, એના પછી હું પેલી ફિગર ઇરેઝ કરું છું ને એ ફિગર ઇરેઝ કરીને નવી ફિગર બનાવું છું. થઈ ગયું? ઓકે, ચલો. તો હવે આપણે અહીંયા શરૂઆત થાય છે કોની? તો કે કાર્ય મતલબ પદાર્થ ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કઈ રીતના મળે છે આપણને એની વાત કરવાની છે. અહીંયા જે આ કાર્ય છે,
બરોબર ને? આ કાર્ય શું દર્શાવે છે? તો એ પદાર્થમાં ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થાય છે, હે ને? અહીંયા જે આપણને કાર્ય મળશે એ પદાર્થમાં કેવું સંગ્રહિત થાય છે? ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થવાનું છે, બરોબર? એટલે એ જે ઉર્જા મળશે એ આપણને આ સ્થિતિ ઉર્જા મળશે. એટલે અહીંયા જે આપણને જે કાર્ય કરવાની વાત કરી છે, આ જે કાર્યનું મૂલ્ય મળશે એ કોના બરાબર થશે? તો કે સ્થિતિ ઉર્જાના બરાબર થશે. ઓકે, ઓલરેડી ભણી ચૂક્યા, કાર્ય જ એ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. અચ્છા, ચલો હવે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવતો જાઉં છું, તમે નોટ ડાઉન કરતા જાઓ. જો માનો કે પહેલાં મેં કોઈ એલ લંબાઈનો સળિયો લીધો, ઓકે, જેની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? એલ આપી દીધી છે. મેં એના ઉપર કોઈ બાહ્ય બળ એફ લગાવ્યું, બાહ્ય બળ અથવા વિરૂપક બળ લગાવ્યું છે, બરોબર ને? એના પર કયું બળ લગાવ્યું છે? વિરૂપક બળ લગાવ્યું છે. અને વિરૂપક બળ લગાવ્યા પછી એ સળિયો જે છે એની લંબાઈમાં કંઈક વધારો થાય છે. એ સળિયો જે છે એમાં શું થાય છે? વધારો. માનો કે આ જે લંબાઈ હતી એમાં કેટલો વધારો થયો? કે એક્સ જેટલો વધારો થયો. અહીંયા કેટલો વધારો થાય છે? એક્સ જેટલો વધારો થાય છે. હવે આ એક્સ જેટલો વધારો થાય છે એના પછી મારે શું કરવું છે? એકદમ સૂક્ષ્મ વધારો થાય એટલે કે ડીએક્સ જેટલો વધારો કરવા માટે મેં અહીંયા કંઈક બળ લગાવ્યું. મેં અહીંયા શું કર્યું? કંઈક બળ લગાવ્યું. ડીએક્સ જેટલો વધારો કરવા માટે જો સમજો, હું જ્યારે એના પર એક બળ લગાવું છું, અહીંયા બળ કેવું છે? ચલ બળ છે, એનું મૂલ્ય જેમ લંબાઈ વધતી, જેમ એક્સનું મૂલ્ય વધતું જશે એમ એફનું મૂલ્ય પણ બદલાતું જશે, બરોબર ને? તો માનો કે મેં એક્સ જેટલું ઓલરેડી ખેંચી લીધું છે અને એના પછી મારે ડીએક્સ જેટલું ખેંચવું છે અને એના ઉપર મેં કંઈક બળ એફ જેટલું લગાવી દીધું છે. તો આ ડીએક્સ જેટલું ખેંચવા માટે મારે એના ઉપર કેટલું કાર્ય કરવું પડશે એ શોધવાનું છે, બરોબર ને? અને આ જે ડીએક્સ જેટલું આપણે ખેંચવા માટે જે કાર્ય થશે અને એના લીધે જે એની લંબાઈમાં વધારો થશે, માનો કે આપણે જે તારની લંબાઈમાં વધારો જે કરવો છે એ કેટલો કરવો છે? ડેલ્ટા એલ જેટલો કરવો છે, ડીએલ જેટલો કરવો છે અથવા ડેલ્ટા એલ જેટલો કરવો છે, બરોબર ને? મારે આ તારને આટલો ડેલ્ટા એલ જેટલો વધારો કરવો છે, બરોબર? અથવા મેં એટલું બળ લગાવ્યું કે એ તારનું ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે. પણ એફનું મૂલ્ય અહીંયા ચલ હોવાના કારણે આપણે એક સૂક્ષ્મ ખંડ ધારી લીધો અને ડીએક્સ જેટલો સૂક્ષ્મ ખંડ એની લંબાઈનો ધારી લીધો, બરોબર ને? અને આ સૂક્ષ્મ ખંડને આપણે ક્યાં ધાર્યો? તો કે હું એક્સ જેટલું ઓલરેડી તારને ખેંચી લીધો છે, તારને એક્સ જેટલો ખેંચી લીધો, એના પછી ડીએક્સ જેટલું સૂક્ષ્મ ખંડ મતલબ ડીએક્સ જેટલું મારે ખેંચવું હોય, ડીએક્સ લંબાઈ જેટલું મારે જો ખેંચવું હોય તો મારે એના પર કેટલું કાર્ય કરવું પડશે. અને એ કેટલું કાર્ય કરીશ તો હું ટોટલ જે છે એ લંબાઈ કેટલું કે ડેલ્ટા એલ જેટલું હું એને ખેંચી શકું, બરોબર કે નહીં? ઓકે, તો આ આપણે સિમ્પલ રીતે આને સમજીએ. ઓકે, તો જો અહીંયા એફ જેટલું બળ લગાવ્યું, એફ બળ લાગવાના કારણે એમાં એક્સ જેટલું ખેંચાણ થયું, એને તારમાં શું થયું? એક્સ જેટલું એલ તો છે જ પણ આ એક્સ જેટલું ખેંચાણ થયું. હવે એ એક્સ જેટલું ખેંચાણ થયા પછી મેં ફરીથી એટલું બળ લગાવ્યું. મારે મતલબ આના પર કેટલું બળ લગાવવું પડશે જેથી કરીને આ ડીએક્સ જેટલું લંબાઈમાં વધારો કરવા માટે મારે મતલબ કેટલું કાર્ય કરવું પડશે? તો અહીંયા જે કાર્ય મળશે એ આપણને કંઈક આટલું કાર્ય મળશે, બરોબર ને? W = f × dx ના સ્વરૂપે મળશે, બરોબર? અને મારે કુલ કેટલી લંબાઈ? તો કુલ એની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ છે. તો હવે તમે જુઓ કે આ જગ્યા પર ડેલ્ટા એલનું મૂલ્ય કેટલું હશે? 0. ને આ જગ્યા પર મતલબ અહીંયા આ જગ્યા પર જુઓ એની લંબાઈમાં કેટલો વધારો થયો છે? 0. અહીંયા 0. પણ આ જગ્યા પર જ્યારે આવે છે ત્યારે એની કુલ લંબાઈમાં વધારો કેટલો થઈ જાય છે? ડેલ્ટા એલ જેટલો વધારો થઈ જાય છે, બરોબર કે નહીં? ઓકે, તો આપણે આજે અહીંયાથી 0 થી ડેલ્ટા એલ સુધીનો વધારો થાય છે એમાં આપણે એક સૂક્ષ્મ ખંડ ધારી લીધો. ડીએક્સ જેટલું મારે તારને જો ખેંચવો હોય તો ડીએક્સ જેટલા તારને ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડશે? એ કાર્ય મળશે અને એ કાર્ય મળે એને આપણે સંકલન કરી દઈશું એટલે આપણને 0 થી ડેલ્ટા એલ સુધી જે તારને ખેંચવામાં આવે છે એમાં કેટલું કાર્ય કરવું પડે છે એ મળશે. અને એ મળશે એના પરથી આપણે નક્કી કરી શકશું કે એ તારમાં જ્યારે તારને ખેંચેલો મતલબ ડેલ્ટા એલ જેટલું ખેંચાઈ જાય છે ત્યારે એની અંદર કેટલી ઉર્જા જે છે એ ઉદ્ભવશે અથવા કેટલી ઉર્જા સંગ્રહિત થશે. ઓકે, એ આપણે વાત કરવાની છે. તો હું સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપણે લખી દઈએ કે
થશે. કેટલું થશે? ડી નાનું dw જેટલું થશે. ઓકે, તો અહીંયા હવે જુઓ, x જેટલો તાર મેં ખેંચી નાખ્યો છે. x જેટલા તાર પછી મારે dx જેટલો તાર ખેંચવો હોય તો એના માટે જે કાર્ય કરવું પડશે એ બહુ જ નાનું હશે. બહુ જ નાનું સૂક્ષ્મ ખંડને ખેંચવા માટે, મતલબ સૂક્ષ્મ લંબાઈને ખેંચવા માટે જે કાર્ય કરવું પડશે એ પણ કેવું હશે? બહુ જ સૂક્ષ્મ હશે, એટલે કે બહુ જ નાનું હશે. તો એ કાર્ય આપણને કેટલું મળશે? dw ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? તો કે f ઇન્ટુ dx. બરોબર ને? ઓકે, આ કઈ રાશિ છે? કાર્ય અદિશ રાશિ, એટલા માટે ડોટ મૂકવામાં આવે છે. બરોબર ને? એટલા માટે આપણે ડોટ મૂકીએ છીએ. પણ ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, ચલો, તો dw ઇઝ ઇક્વલ ટુ f dx થશે. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. અચ્છા, હવે અહીંયા જે બળ છે એ બળનું મૂલ્ય આપણને કઈ રીતના મળશે? આ જે બળ છે એ બળનું મૂલ્ય આપણને કઈ રીતના મળશે? તો બળનું મૂલ્ય આપણે હમણાં થોડી વાર પહેલાં ફાઇન્ડ આઉટ કર્યું કે ભાઈ f ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે ફોર્મ્યુલા શું હતું? તો કે ભાઈ y એ ડેલ્ટા એલ બાય એલ. હમણાં આપણે જોયું કે ભાઈ અહીંયા લાગતું બળ, માનો કે મારે આ ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં વધારો કરવો છે, હે ને, તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો જો વધારો કરવો હોય તો મારે તેના પર કેટલું બળ લગાવવું પડશે? તો આ બળ આપણને મળશે, હે ને, વાય એ ડેલ્ટા એલ બાય એલ. ઓકે, હવે તો જો એક્સ જેટલું, અહીંયા ડેલ્ટા એલ માટે આ સમીકરણ, તો જો હું એક્સ જેટલું એની લંબાઈમાં વધારો કરીશ તો એના માટે મારે કેટલું બળ લગાવવું પડશે? આ બળ મારે કેટલું લગાવવું પડશે? તો એ બળનું મૂલ્ય શું થશે? એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલની જગ્યાએ શું થઈ જશે? અહીંયા એક્સ, તો આપણી પાસે ફોર્મ્યુલા જે મળશે એ વાય એ એક્સ બાય એલ મળશે કે નહીં? બરાબર. ડેલ્ટા એલ માટે મારે આટલું બળ લગાવવું પડે, તો એક્સ માટે મારે કેટલું બળ લગાવવું પડશે? આટલું બળ લગાવવું પડશે. અહીંયા ડેલ્ટા એલની જગ્યાએ એક્સ થઈ જશે. સમજાઈ ગયું કે નહીં? ઓકે, ચલો, તો હું આને ઇરેઝ કરી દઉં ને આ સમીકરણ આપણે ડાયરેક્ટ લખી દઈએ. મેં આગળ તમને કરાવી દીધું છે એટલા માટે હું અહીંયા લખી દઉં છું. ઓકે, તેથી અથવા અહીં એક્સ બળ એ કેટલું થઈ જશે? તો કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ એક્સ બાય એલ. બરોબર. આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. આ કયું થઈ જશે? આપણું સમીકરણ નંબર 3 થઈ જશે. અચ્છા, હવે સમીકરણ 2માં સમીકરણ 3 ને મૂકી દો. બરોબર ને? તો સમીકરણ 2માં અથવા સમીકરણ 2 અને 3 પરથી, હે ને, સમીકરણ 2 અને 3 પરથી, 2 અને 3 પરથી, એ તો તમને ખ્યાલ આવી ગયો ને કે ભાઈ સમીકરણ 3 ને મારે સમીકરણ 2 માં મૂકવું છે. તો dw એટલે કે કરવું પડતું કાર્ય જે છે સૂક્ષ્મ, એટલું સૂક્ષ્મ dx જેટલો વધારો જે કરવો છે એના માટે કરવું પડતું કાર્ય આપણને dw મળે છે. અને એ કેટલું મળશે? તો એ મળશે આપણને y એ x બાય એલ ઇન્ટુ શું થઈ જશે? dx થઈ જશે. ઇન્ટુ શું થઈ જશે? dx. f આખું ઇન્ટુ dx થઈ જશે. બરોબર કે નહીં? અચ્છા, તો આ સૂક્ષ્મ ખંડ માટે કરવું પડતું કાર્ય થઈ ગયું, હે ને. આપણે માનો કે dx જેટલી લંબાઈમાં વધારો જો કરવો હોય તો આ કાર્ય થઈ જશે. પણ ડેલ્ટા એલ જેટલો વધારો કરવો હોય તો ડેલ્ટા એલનો વધારો કરવા માટે મારે શું કરવું પડશે? અહીંયા તમે જુઓ કે અહીંયા મેં 0 લઈ લીધું છે અને અહીંયા ડેલ્ટા એલ લઈ લીધું છે. હવે તમે જુઓ 0 થી ડેલ્ટા એલ, તો મારે લિમિટ ક્યાંથી ક્યાં લેવી પડશે? 0 થી ડેલ્ટા એલ સુધીની લેવી પડશે. બરોબર કે નહીં? તો હું બંને બાજુ સંકલન કરતા અથવા એને આપણે એવી રીતના લખીએ કે પુનઃસ્થાપક બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ઓકે, કેટલું? તો કે ડેલ્ટા એલ જેટલી લંબાઈ વધારવા માટે કરવું પડતું કાર્ય. અહીંયા લખી દઉં છું હું, પુનઃસ્થાપક ઓકે કુલ કાર્ય. તો કુલ કાર્ય માટે શું કરવું પડશે? બંને બાજુ સંકલન કરવું પડશે. અને જો આ આપણને આટલું dx જેટલી લંબાઈમાં વધારો કરવા માટે મળ્યું, તો મારે ડેલ્ટા એલ જેટલી લંબાઈ માટે કુલ કાર્ય કેટલું કરવું પડશે? તો મારે શું કરવું પડશે? બંને બાજુ સંકલન કરવું પડશે. હું શું કરી દઈશ? dw ઇઝ ઇક્વલ ટુ વાય એ એક્સ બાય એલ ઇન્ટુ
dx નું શું કરી દઈશ અહીંયા બંને બાજુ સંકલન કરી દઈશ। હવે આ તો સંકલન કુલ કાર્ય થઈ જશે, પણ આનું સંકલન શું થશે? તો આ સંકલનની લિમિટ આપણી ક્યાંથી થશે? લિમિટ થશે 0 થી ડેલ્ટા એલ। ક્યાંથી ક્યાં? 0 થી ડેલ્ટા એલ। મારે લંબાઈ કેટલી વધારવી છે? તો 0 થી ડેલ્ટા એલ, એટલે કે આ એલ લંબાઈ ટોટલ હતી, પછી મેં એના પર બળ લગાવ્યું, જેના લીધે લંબાઈમાં વધારો ક્યાંથી સ્ટાર્ટ થાય? આ જગ્યાથી સ્ટાર્ટ થાય। અહીંયાથી લંબાઈમાં શું થતું જાય છે? વધારો। કુલ લંબાઈ કેટલી વધી? તો ડેલ્ટા એલ। મારે ડેલ્ટા એલ જેટલી લંબાઈ વધારવા માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું થશે? તો મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે, સંકલન કરવું પડશે। સંકલન ક્યાંથી ક્યાં? 0 થી ડેલ્ટા એલ સુધીનું કરવું પડશે। ક્લિયર? ઓકે, ચલો પહેલા આટલું લખી નાખો, એના પછી મારે થોડું ઇરેઝ કરવું પડશે। આ બધા સમીકરણને ફરીથી મારે લખવા પડશે। ઓકે, જલ્દીથી પહેલા અહીંયા સુધીનું લખી નાખો, એના પછી આપણે ઇરેઝ કરીને ફરીથી આગળ જે છે એને ડિરાઈવ કરીએ। ઓકે, આગળ ડિરાઈવ કરીએ। નીચેનું દેખાય છે કે કેમ? અચ્છા, આનો ભાગ એલ નથી દેખાતો, હે ને? કંઈ નહીં, તમે આને એલ માની લો। ઓકે, આ શું છે? અહીંયા એલ છે, અને ક્યાંથી ક્યાં સંકલન કર્યું છે? જો આને ઉપર અહીંયા ઉપર લખી દઉં છું, સંકલન ક્યાંથી ક્યાં? dw ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી ડેલ્ટા એલ વાય એ એક્સ બાય એલ ઇન્ટુ dx। આ જે સમીકરણ છે ને મેં અહીંયા ફરીથી લખી નાખ્યું છે। લખી નાખો જલ્દીથી। ઓકે, લખાઈ ગયું? વિડીયો પોઝ કરીને લખતા જાઓ। ઓકે, હવે મેં કેમ પુનઃસ્થાપક બળ લખ્યું છે? કેમ કે અહીંયા કાર્ય જે થાય છે ને એની અંદર જે ઉર્જા સંગ્રહિત થાય છે એ પુનઃસ્થાપક બળના કારણે જ થાય છે, બરોબર? અને મેં તમને પહેલેથી જ કીધેલું છે કે હું બળ બોલું તો તમારે પુનઃસ્થાપક બળ સમજી લેવું। ઓકે, ચલો તો આપણે જોયું કે ભાઈ સંકલન કર્યું મેં કોનું? કે ભાઈ dw ઇઝ ઇક્વલ ટુ સંકલન ક્યાંથી ક્યાં? 0 થી ડેલ્ટા એલ। કેટલું? તો કે ભાઈ વાય એ એક્સ બાય એલ ઇન્ટુ dx। ઓકે, આ આપણે છેલ્લે આપણું સમીકરણ અહીંયા મેળવ્યું। એના પછી આગળ વધીએ તો આનું સંકલન તો w થઈ જશે, કુલ કાર્ય થઈ જશે, કુલ કાર્ય। અને અહીંયા તમે જુઓ કઈ રાશિ જે છે અચળ છે, તો તમે જુઓ અહીંયા યંગ્સ મોડ્યુલસ અચળ હોય, હે ને? કેમ કે એક જ મટીરિયલ છે। આડછેદ ક્ષેત્રફળ એ પણ આપણું કેવું હશે? અચળ રહેશે, અને એની લંબાઈ પણ કેવી રહેવાની છે? અચળ છે। તો જે અચળ મૂલ્ય છે એને આપણે શું કરી દઈશું? બહાર લઈ લેશું, અને સંકલન આપણે કોનું કરશું? તો માત્ર ને માત્ર x ઇન્ટુ dx નું કરશું। x ઇન્ટુ dx એટલે એક્સનું અહીંયા એક્સ જે છે એટલે કે અહીંયા વધારો કોનો થાય છે? તો 0 થી x સુધી ખેંચ્યું, પણ મારે 0 થી ક્યાં સુધીનું ખેંચવાનું? ડેલ્ટા x જેટલું, એટલે આ લંબાઈમાં વધારો થાય છે। આ જે લંબાઈમાં જે ફેરફાર થાય છે એનું આપણે સંકલન કરવાનું છે, તો આ થશે 0 થી ડેલ્ટા એલ સુધી। ઓકે, ચલો તો હવે આગળ લખીએ તો w ઇઝ ઇક્વલ ટુ વાય એ બાય એલ। અહીંયા સંકલન, ભાઈ આનું સંકલન કરો જલ્દીથી, એક્સ સ્ક્વેર બાય 2 થશે। ક્યાંથી ક્યાં? 0 થી ડેલ્ટા એલ થશે। અચ્છા, ફરીથી આગળ આપણે કન્ટિન્યુઅસ કરતા જઈએ। આમાં કોઈ ડાઉટ હોય તો તમે ઇન્ટિગ્રેશનના જે સંકલનના જે વિડીયો લેક્ચર્સ બની ગયા છે હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, અને ઉપર આઈ બટન પર પણ આપી દઈશ। અચ્છા, તો આ એક્સ આ 2 ને આપણે શું કરી લઈએ? બહાર લઈ લઈએ। આ 2 ને આપણે શું કરી નાખ્યું છે? બહાર લઈ લીધો, ને સ્મોલ એલ મેં લીધો છે અહીંયા। ઓકે, અહીંયા મેં સ્મોલ એલ લીધો છે, તમે કેપિટલ એલ પણ લઈ શકો છો। અચ્છા, તો એક્સનો વર્ગ ક્યાંથી ક્યાં? 0 થી ડેલ્ટા એલ। હવે એક્સનો વર્ગ એટલે હું આની વેલ્યુ મૂકીશ તો ડેલ્ટા એલનો વર્ગ થઈ જશે। તો આ જે ઇક્વેશન મળશે આપણને w ઇઝ ઇક્વલ ટુ વાય એ બાય 2l, ઓકે, ઇન્ટુ ડેલ્ટા એલનો આખાનો વર્ગ। ઓકે, તો આ થઈ જશે કુલ કાર્ય। આ શું થઈ જશે? કુલ કાર્ય। કોના દ્વારા કરવું પડતું કુલ કાર્ય? પુનઃસ્થાપક બળ દ્વારા થતું કુલ કાર્ય આપણને અહીંયા મળી ગયું। અચ્છા, હવે આપણે શું કરશું? આને થોડું રીઅરેન્જ કરશું। રીઅરેન્જ કરવું એટલે શું? એને થોડું સુવ્યવસ્થિત કરશું, અને આ સમીકરણને જે છે એ પ્રતિબળ વિકૃતિના સ્વરૂપે આપણે મેળવશું। ઓકે, તો શું કરીએ કે ભાઈ આ જે સમીકરણ છે એમાં એલ વડે ગુણતા અને એલ વડે ભાગતા આને સમીકરણ નંબર આપી દઈશું આપણે। કયા નંબર સુધી પહોંચ્યા હતા ભાઈ? સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 ને 3 સુધી પહોંચ્યા હતા ને આઈ થિંક। તો ચોથું, ચલો ભાઈ ત્રીજું હોય તો મતલબ પહેલું બીજું આઈ થિંક ચોથું જ હતું। ઓકે, ચલો ચોથા, જો ત્રીજું હોય તો તમે ત્રીજું કરજો, અને હું ચોથું કરું છું અહીંયા। ઓકે, ચલો તો સમીકરણ 4 ને એલ વડે ભાગતા અને ગુણતા
આપણે એલ વડે એને શું કરી નાખશું, ભાગી નાખશું ને ગુણી નાખશું. તો જે કાર્ય મળશે એ આપણને કેટલું મળશે જુઓ, 1/2 પહેલાં લખી દઈએ આપણે 1/2. અચ્છા, પછી વાય એ છે તો વાય એ એઝ ઇટ ઇઝ લખી દઈએ, બરાબર. પછી એલનો વર્ગ છે અને નીચે એલ છે તો એલનો વર્ગ છે, અહીંયા શું છે ડેલ્ટા એલનો વર્ગ છે, ડેલ્ટા એલનો વર્ગ છે, નીચે શું છે એલ. હવે શું કર્યું આપણે, એલ વડે ગુણ્યું ને એલ વડે ભાગી નાખ્યું. એલ વડે ગુણતા ને એલ વડે ભાગતા એટલે આ તમે જુઓ એલ અને આ એલ શું થઈ જશે, એલનો વર્ગ થઈ જશે. આ સમીકરણને તમે રીઅરેન્જ કરશો તો આપણને કંઈક આવી રીતના મળશે, ઓકે, ઇન્ટુ વાય થઈ જશે ઇન્ટુ એલનો વર્ગ, આ એલ આની સાથે એટલે એલનો વર્ગ ભાગ્યા એલનો વર્ગ, એલનો વર્ગ એટલે કે આવી રીતના થશે ડેલ્ટા એલ બાય એલનો વર્ગ. સોરી, આ ડેલ્ટા હું એલ બોલું છું ને, ડેલ્ટા એલ છે, ડેલ્ટા એલનો વર્ગ ભાગ્યા એલનો વર્ગ. ઓકે, તો ડેલ્ટા એલનો વર્ગ ભાગ્યા એલનો વર્ગ ગુણ્યા આ એ અને આ એલ, બરોબર. આ જો આની સાથે મલ્ટીપ્લાય થઈ ગયું ને આ આની સાથે મલ્ટીપ્લાય થઈ ગયું તો આ શું થશે, એ એલ થઈ જશે, બરોબર કે નહીં. અને હવે આ શું છે એને આપણે સમજી લઈએ. હવે જુઓ તો આ થશે 1/2 ઇન્ટુ વાય, વાય એટલે યંગ મોડ્યુલસ, આ શું થાય છે યંગ મોડ્યુલસ. અચ્છા, તો ડેલ્ટા એલ બાય એલને શું કહેવાય છે, વિકૃતિ, વિકૃતિનો વર્ગ થઈ જશે. ડેલ્ટા એલ બાય એલને શું કહેવાય છે, વિકૃતિ. તો આ વિકૃતિનો વર્ગ થઈ જશે, આ કોનો વર્ગ થઈ જશે, વિકૃતિનો વર્ગ થઈ જશે ગુણ્યા આ શું થઈ જશે, કદ થઈ જશે, બરોબર ને. માનો કે આપણી પાસે આ તાર છે એની લંબાઈ આપણને એલ આપી દીધી છે ને એનું આડછેદ ક્ષેત્રફળ એ છે, તો એનું કદ કેટલું થશે, ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ અથવા ઊંચાઈ, બરોબર. તો ક્ષેત્રફળ એ એલ થઈ જશે, બરોબર કે નહીં. ઓકે, ઓલરેડી મેં ઘણીવાર આ તમને ઇક્વેશન જે છે એ કરાવ્યું છે પણ રિપીટ કરતા જઈએ જેથી કરીને તમને કોઈ ડાઉટ ન રહે. ઓકે, ચલો, તો આ વિકૃતિનો વર્ગ થઈ જશે ઇન્ટુ કદ થઈ જશે. અચ્છા, તમે આને આવી રીતના લખી શકો 1/2 ઇન્ટુ વાય ગુણ્યા વિકૃતિ, વાય ગુણ્યા વિકૃતિ, બરોબર. એક આપણે આ બનાવી દીધું ગુણ્યા વિકૃતિ, એક આ બનાવી દીધું અને ગુણ્યા કદ એક આ બનાવી દીધું. આવી રીતના બનાવી શકાય. હવે વાય ગુણ્યા વિકૃતિ શું થાય, એટલે કે યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ શું થાય, અથવા આને આપણે કઈ રીતના લખી શકીએ, તો યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે, પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, બરોબર કે નહીં. તો પ્રતિબળ શું થશે, પ્રતિબળ આપણને મળશે વાય ગુણ્યા વિકૃતિ, બરોબર કે નહીં. ઓકે, તો આના આ સમીકરણ પરથી તમે જુઓ કે વાય ગુણ્યા વિકૃતિ આપણને શું મળે છે, પ્રતિબળ મળે છે. આગળનું જે સમીકરણ આપણે ભણી ગયા યંગ મોડ્યુલસનું સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ કર્યો આપણે. ઓકે, તો વાય ગુણ્યા વિકૃતિ અહીંયા શું થઈ જશે, પ્રતિબળ થઈ જશે. તો 1/2 અડધો હને 1/2 ગુણ્યા પ્રતિબળ. ઇંગ્લિશમાં કદાચ મારે શબ્દો વધારે હશે મિત્રો, તો થોડુંક કષ્ટ સહન કરવું અને તમારે પણ ઇંગ્લિશ શીખવું. ઓકે, વિકૃતિ ગુણ્યા કદ. ક્લિયર, ક્લિયર અહીંયા સુધી. ઓકે, તો આ જે છે ને આ થઈ જશે કાર્ય, આ શું થઈ જશે, કાર્ય. ઓકે, આને તમે ફોર્મ્યુલેટ કરો તો W = 1/2 ઇન્ટુ પ્રતિબળ સિગ્મા ઇન્ટુ વિકૃતિ એપ્સલન ઇન્ટુ કદ, આ થઈ જશે આપણું કાર્ય. હવે આ જે કાર્ય છે એ કાર્ય કયું થયું, તો મેં તમને શું વાત કરી હતી, કે એના ઉપર એફ બળ લાગે છે ને, પુનઃસ્થાપક એફ બળ ડેલ્ટા એલ જેટલી લંબાઈ વધારો કરવા માટે કરવું, પુનઃસ્થાપક બળ દ્વારા થતું કાર્ય અને ડેલ્ટા એલ જેટલો લંબાઈમાં તારની લંબાઈમાં વધારો કરવા માટે પુનઃસ્થાપક બળ દ્વારા થતું કાર્ય આપણને કેટલું મળ્યું, તો W = 1/2 ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ, બરોબર કે નહીં. ક્લિયર. મેં કેમ આટલું લેન્ધી કરાવ્યું છે, કેમ કે મેં નાના નાના જે છે એ દરેક એ સમીકરણને એક એક કરીને સોલ્વ કર્યા છે, બરોબર કે નહીં અહીંયા સુધી. અચ્છા, હવે માનો કે હું આ કદને નીચે લાવી દઉં, આ કદ જે છે એને શું કરી દઉં, નીચે લાવી દઉં, તો W/V = શું થઈ જશે, 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ E, એટલે કે ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. ઓકે, હવે અચ્છા, એક કામ કરીએ, આ જે W છે ને, આ જે આપણી પાસે W છે એ W એ શું થઈ ગયું, કાર્ય, બરોબર કે નહીં. કોના દ્વારા, તો કે પુનઃસ્થાપક બળ દ્વારા સળિયાની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો કરવા માટે તેના પર પુનઃસ્થાપક બળ દ્વારા થતું કાર્ય, હે ને. સળિયાની ડેલ્ટા એલ જેટલી લંબાઈમાં વધારો કરવા માટે પુનઃસ્થાપક બળ દ્વારા થતું કાર્ય એ આપણને કેટલું મળ્યું,
આ કાર્ય મળ્યું. અને મેં તમને સમજાવ્યું હતું કાર્ય છે એ જે સળીઓ છે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. જે કાર્ય છે એ શેના સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો હું કાર્યને જે આપણી પાસે અહીંયા કાર્ય છે એને હું સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થાય છે તો એ સ્થિતિ ઉર્જા થઈ જશે. અહીંયા જેટલું કાર્ય કરવું પડે છે એ બધું કાર્ય સળિયામાં કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો આ કાર્ય આપણું શેમાં રૂપાંતરિત થઈ જશે? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જશે. એટલે કાર્ય શું થઈ જશે? અહીંયા સ્થિતિ ઉર્જા થશે. સ્થિતિ ઉર્જા આપણી પાસે યુ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ એપ્સિલન નહીં પણ એક ઈ છે જેને આપણે વિકૃતિ કહીએ છીએ ઇન્ટુ વી. અચ્છા, હવે માનો કે હું વી જે છે એને નીચે લાવી દઉં તો યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ઈ. ઓકે, હવે આ યુ બાય વી શું છે? તો યુ બાય વી જે છે કે ભાઈ એકમ કદ દીઠ ઉદ્ભવતી અથવા એકમ કદ દીઠ સંગ્રહિત થતી સ્થિતિ ઉર્જાને શું કહેવામાં આવે છે? એની સ્થિતિ ઉર્જા ઘનતા કહેવામાં આવે છે અથવા એને ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. તો આ જે છે આ શું થઈ જશે? ઉર્જા ઘનતા થઈ જશે. તો રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા ઇન્ટુ ઈ. અને અહીંયા જો તમારે લખવું હોય તો લખી શકો કે એકમ કદ દીઠ. અચ્છા, હું બીજે ક્યાંય લખાઈ જગ્યા નથી. ઓકે, અહીંયા હું લખાવી દઉં છું કે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઉર્જાને સ્થિતિ ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, કે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઉર્જાને સ્થિતિ ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. એને રો ઈ વડે દર્શાવવામાં આવે છે ને એ આપણને 1/2 સિગ્મા ઇન્ટુ એટલે કે પ્રતિબળ ગુણ્યા વિકૃતિ જોવા મળે છે. ઓકે, તો આ થઈ જશે આપણે કે ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કઈ રીતના મેળવી શકાય છે અને કેટલી હોય છે? તો આ જે છે આ એની ઉર્જા હોય છે, બરોબર ને? આ જે ખેંચેલો તાર છે ને અહીંયા આપણે આટલો ડેલ્ટા એલ જેટલો ખેંચી લીધો. ખેંચાણવાળો તાર જે છે એની અંદર ઉદ્ભવતી જે સ્થિતિ ઉર્જા છે એ કંઈક આવી રીતના મળે છે. ક્લિયર? ઓકે, આ તો આપણું એક લેન્ધી ડેરિવેશન થઈ ગયું. હવે હું જે ડેરિવેશન કરાવવાનો છું બીજું ડેરિવેશન, આનું આ જ ડેરિવેશન પણ હું હવે સ્પ્રિંગનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પરથી કરાવવાનો છું, જે એકદમ શોર્ટ અને એકદમ સ્વીટ, એકદમ નાનું છે, બરોબર? તો તમે એ પણ યુઝ કરી શકો. નીટ અને જેડબલ્યુની એક્ઝામ્સ માટે તમે એ જે છે સ્પ્રિંગવાળો કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરીને તમે જે આ ઇક્વેશન્સ છે એને તારવી શકો છો. ઓકે, તો જલ્દીથી પહેલાં લખી નાખો અને પછી આ જે આપણે ઇક્વેશન્સ તારવ્યા છે એને અલગ અલગ રીતે કઈ રીતના ફેરવી અને કઈ રીતના પ્રશ્નો આના ઉપર બની શકે એના ઉપર આપણે થોડુંક વાત કરી લઈએ. ઓકે, એ ટોપિકને થોડુંક આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં તમે આ જે મેં કરાવ્યું છે એ ડેરિવેશન લખી નાખો અને એના પછી આપણે એ ટોપિક ભણીએ. ઓકે, ચલો જલ્દીથી લખી નાખો.